નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લામાં મુસળધાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે, તો બીજી તરફ સરદાર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બીચ ખાતે નર્મદા નદીની સપાટી 14 ફૂટને પાર કરી છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। સાંજના 5 કલાક સુધીમાં નર્મદા ડેમ એટલે કે સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.33 મીટરને આંબી ગઈ હતી। ત્યારે નર્મદા ડેમમાં સતત પાણીની આવકને પગલે હાલ નર્મદા નદીમાં 2,31,984 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે કેનલ મારફતે 23,762 ક્યુસેક મળીને કુલ 2.5 લાખ ક્યુસેક કરતા વધુ પાણી નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે તેની અસર નર્મદા નદીની જળ સપાટી પર પણ જોવા મળી રહી છે। ભરૂચ અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી સવારના સુમારે 15 ફૂટને પાર કરી ગઈ હતી, જો કે બપોર બાદ 14.43 ફૂટ આસપાસ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી જોવા મળી હતી। જો કે વોર્નિંગ લેવલ 22 ફૂટ અને ભયજનક સપાટી કરતા નર્મદા નદી ગોલ્ડન બ્રિજ નજીક 8 થી 10 ફૂટ નીચે વહી રહી હોય, જેને લઈને તંત્રએ લોકોને સાવચેત રહેવા માટે સૂચનો આપ્યા છે, તો અંકલેશ્વર સહિત ભરૂચના કેટલાક ગામોને એલર્ટ પણ કરાયા છે। અંકલેશ્વરમાં મોબાઈલ ફોનની ચોરીની આશંકાએ 5 લોકોએ યુવાનનું અપહરણ કરી લઈ જઈ ઉમરવાડા રોડ નજીક માર મારી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે 2 લોકોને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા, જ્યારે અન્ય 3 યુવાનો ફરાર છે। અંકલેશ્વરમાં મોબાઈલ ફોનની ચોરીની શંકાએ અપહરણ કરી 2 રિક્ષા ચાલક સહિત 5 ઈસમોએ ઉમરવાડા રોડ ઉપર માયાવંશીઓની જૂની સ્મશાનવાળી જગ્યાએ લઈ જઈને અજાણ્યા મરાઠી યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનો મોબાઈલ ચોરીની શંકાએ 5 ઈસમોએ સપાટા અને ગેસની રબરની પાઇપો વડે માર મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। ગત તારીખ 20મી ઓગસ્ટના રોજ રાત્રે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મોહિત ઉર્ફે લાલુ દોહેર ના જીજાજી રોકાયા હતા, જ્યાં અજાણ્યા મરાઠી યુવાને મોહિત ઉર્ફે લાલુ દોહેરા ના જીજાજીનો મોબાઈલ ફોન ચોરી કર્યાની શંકા રાખી ચોરી થયેલો ફોન કઢાવવા માટે મોહિત ઉર્ફે લાલુ દોહેરે અને તેના જીજાજી તેમજ જીજાજીના મિત્રોએ મરાઠી યુવાનનો ઉદલસિંહ પત્તુલાલ દોહેરેના રિક્ષામાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ફેરવી નોટિફાઈડ ઓફિસ પાસે લાકડાના સપાટા અને ઢીક્કા પાટાનો માર માર્યો હતો। એટલાથી જ નહીં અટકી અન્ય રિક્ષા ચાલક લાલુરામ દોહેરેની રિક્ષામાં પિરામણ ગામની સીમમાં ઉમરવાડા જવાના રસ્તા ઉપર માયાવંશીઓની જૂની સ્મશાનવાળી જગ્યા પર લઈ જઈ ત્યાં ગેસની પાઇપ વડે મોહિત અને લાલુરામ દોહરેએ ફરી યુવાનને માર મારી અધમરા જેવો કરી નાખ્યો હતો, જેમાં યુવાનનું મોત નિપજતા તેને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા। પોલીસે ગણતરીના કલાકોમાં ઉદલસિંહ પત્તુલાલ દોહરે અને લાલુરામ દોહરેની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે। જો કે ફરાર અન્ય આરોપીની પણ પોલીસે શોધખોળ આરંભી તેમને પણ ઝબ્બે કરવા કવાયત આરંભી છે। ભરૂચ શહેરમાં 250 વર્ષથી ઉજવાતા મેઘરાજાના મેળાનો આજથી પ્રારંભ થયો હતો। ભરૂચમાં ઉજવાતા મેઘરાજા અને છડી ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે। મેઘરાજા અને છડીનો પૂજા અર્ચના કરીને વરસતા વરસાદમાં છડીદારોએ છડી ઝુલાવી હતી। સમગ્ર ગુજરાતમાં માત્ર ભરૂચ શહેરમાં ઉજવાતો મેઘરાજા અને છડી નોમના ભાતીગઢના મેળાની શ્રાવણ વદ સાતમના દિવસથી મેઘમહેર સાથે શરૂઆત થઈ છે। જાદવ સમાજના લોકોએ મેઘરાજા અને છડીની પૂજા અર્ચના કરી છડીદાર ભક્તોએ છડી ઝુલાવી હતી, જે જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। આશરે 250 વર્ષથી આ મેઘરાજા અને છડી ઉત્સવની ભરૂચમાં ઉજવણી થાય છે, ત્યારે ગુજરાતભરમાં ઠેર ઠેર ઉજવાતા મેળાઓ પાછળ કોઈક ને કોઈક પ્રકારની દંતકથાના આધારે પ્રતિ વર્ષે મેળો ઉજવાતો હોય છે, પરંતુ ગુજરાત રાજ્યમાં એકમાત્ર ઐતિહાસિક ભરૂચ શહેર ખાતે છડી અને મેઘરાજાનો ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે। ભરૂચ શહેરમાં 250 વર્ષ એટલે કે 2 દાયકા ઉપરાંતથી સમસ્ત ભોઈ સમાજ દ્વારા મેઘરાજા ઉત્સવ અને ભોઈ અને ખારવા સમાજ દ્વારા ઐતિહાસિક છડી ઉત્સવ ઉજવાય છે। આ મેળા સાથે અલૌકિક અને અવિશ્વસનીય ગાથાઓ સાથે અદમ્ય શ્રદ્ધાથી જોડાયેલું છે। ભરૂચ શહેરમાં વસતા જાદવ સમાજ દ્વારા શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ઉજવાતો મેઘરાજા ઉત્સવ સાથે પ્રાચીન કાળની દંતકથા વર્ણાયેલી છે। આ દંતકથા મુજબ પ્રાચીન કાળમાં યાદવ વંશની ભોઈ જાતિ જાદવ જ્ઞાતિ ઉર્જા બંદરે દરિયા કિનારે માલ સામાનની હેરાફેરી કરતી હતી, જેમાં 56 દુષ્કાળમાં લોકો ભારે મુશ્કેલીમાં
મુકાયા હતા, જેથી તે સમયે જાદવ સમાજના લોકોએ મેઘરાજા એટલે જળ દેવતાની પ્રતિમા બનાવી તેની પૂજા અર્ચના કરી અને જો જળ દેવતા પૃથ્વી ઉપર મેઘ મહેર ન કરે તો ભોઈ સમાજના વડવાઓએ મૂર્તિને નષ્ટ કરવાની ઘોષણા કરવા સાથે જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા સાથે જળ દેવતાએ મેઘ મહેર કરી હતી. ત્યારથી દર વર્ષે અષાઢ વદ અમાસની રાત્રે જાદવ સમાજ દ્વારા નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેના ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ સમૂહ વચ્ચે શ્રદ્ધા અને ભક્તિ રૂપે ઉજવવામાં આવે છે. આ મેળો મેઘ મહેર કે મેઘરાજાના મેળા તરીકે ઓળખાય છે. તેની પૂર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજાની પ્રતિમાને સાંજે નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જિત કરીને કરવામાં આવે છે. જ્યારે ભોઈ અને ખારવા લોકો ઘોઘારાવનો શિષ્યો પણ છડી ઉત્સવ ઉજવે છે. ભરૂચમાં સાતમના દિવસે જાદવ સમાજની છડીદારોએ છડીનું પૂજા અર્ચન કરીને વરસતા વરસાદમાં પણ છડી ઝુલાવીને શરૂઆત કરી હતી. આ છડી આશરે 30 ફૂટ લાંબી વાંસમાંથી બનાવવામાં આવે છે. આશરે 80 કિલો જેટલી તેનું વજન હોય છે. આ છડીમાં વાંસની ટોચ ઉપર 2 ફૂટ વ્યાસના શંકુ આકારના નેતર કે વાંસની છડીઓમાંથી બનાવેલ ચામરની વચમાં નાની ધજા રાખવામાં આવે છે. ચામર તથા છડીને સુશોભિત કરવામાં લાલ કશુંબી કે લાલ રેશમી કાપડ વીંટવામાં આવે છે. લાલ કાપડ પર જરીકામ કરવામાં આવે છે. આ છડી સાતમથી દસમ સુધી 3 દિવસ ઝુલાવવામાં આવે છે. ઢોલના તાલ પ્રમાણે છડીદાર છડી ઝૂલવે છે. આખી વજનદાર છડીને એક જ હાથ ઉપર કે ખભા ઉપર, દાંત ઉપર કે કપાળ ઉપર મૂકીને પણ ઝૂલવે છે. દસમને દિવસે ભોયવાડ અને ખારવા સમાજની છડીઓનો ભેટો કરાવીને બંને છડીઓને ભેટાવે છે. શહેરમાં 2 છડીઓના સમન્વયથી મેઘરાજાની શોભાયાત્રા નીકળે છે. આ મેઘ મેળામાં રાજ્યમાંથી 4 દિવસ લોકો મેળાની મજા માણવા ઉમટે છે. જેમાં સૌપ્રથમ લોકો મેઘરાજાના દર્શન કરી છડીદારો દ્વારા ઝૂલવાતી છડી નિહાળી સોનેરી મહેલથી 5 સુધી ભરાતા મેળાની મજા માણતા હોય છે. પરંતુ હાલમાં હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ સવારથી મેઘરાજા વરસતા હોય મેળાની મજામાં નજર લાગી હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ એસઓજી પોલીસે ઉમરાજ ચાવજ રોડ ઉપર પિકઅપ ગાડીમાં ગેસ રિફિલિંગ કરતા 2 લોકોને ઝડપી લઈને ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી લીધું હતું. ભરૂચના ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી ચાવજ જતા રોડ ઉપર એસઓજી પોલીસે બોલેરો પિકઅપ ગાડી ઝડપી પાડી હતી. જેમાં અનધિકૃત રીતે બોટલોમાંથી ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરી 2 ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસઓજીની ટીમના માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશ રામસિંહભાઈને બાતમી મળી હતી કે ગ્રાહકોને ફાળવવામાં આવેલી બોટલોમાંથી થોડો ગેસ કાઢી બીજાને વેચી દેવા માટે અનધિકૃત એક ગેસની બોટલમાંથી બીજા ગેસની બોટલમાં સળગી ઉઠે તેવા પદાર્થો ટ્રાન્સફર કરી બેદરકારી દાખવીને પોતાના તથા અન્ય માણસોની જિંદગી જોખમમાં મુકાય એવું કૃત્ય થઈ રહ્યું હોવાની જાણ થઈ હતી. જે આધારે પોલીસે દરોડા પાડતા ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી ચાવજ જતા રોડ ઉપર એક બોલેરો પિકઅપ ગાડી નંબર GJ16AU 8749 માં પ્રકાશ ચંદ બીરુરામ બિશ્નોઈ અને સુભાષ રામુરામ સિંગડને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી HP કંપનીના રાંધણ ગેસની ખાલી બોટલો નંગ 3 જેની કિંમત ₹1500, ગેસ ભરેલી બોટલો નંગ 18 જેની કિંમત ₹14,580, બોલેરો પિકઅપ ગાડી, વજન કાંટો અને ગેસ રિફિલિંગના પાઇપો મળીને કુલ ₹2,16,680 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 24/8ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચની ટીમ જેના પોલીસ ઇન્સ્પેક્ટર A. ચૌધરી છે એ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એમના જે પોલીસ કોન્સ્ટેબલ છે સુરેશભાઈ, એમને બાતમી મળેલ કે ચાવજ ગામની સીમમાં 2 કિસમો રાંધણ ગેસ ને HPના સિલિન્ડર છે તેમાંથી ગેસના બાટલામાંથી ગેસ બીજામાં ટ્રાન્સફર કરી રહેલા છે અથવા તો ગેસની ચોરી કરેલ છે. જેથી તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ચેક કરતા બંને મળી આવેલ અને ટોટલી બધું થઈને 2,16,000 જેવી રકમની ગાડી તથા મુદ્દામાલ કબજે કરેલ છે. અને આરોપી પ્રકાશચંદ્ર વીરુરામ બિશ્નોઈ તથા સુભાષ રામચંદ સિંગરને હાલ એરેસ્ટ કરેલ છે. આ બાબતે તપાસ ચાલુ છે કે આની અંદર કેટલા બીજા સંડોવાયેલા છે અને બીજા જે પણ હશે એમની ધરપકડ તુરંત કરવામાં આવશે.
નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે તો બીજી તરફ ત્રણ ડેમ ઓવરફ્લો થયા છે. ભરૂચ જિલ્લાના એકમાત્ર નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર બલદેવા, પિંગોટ ડેમ અને મધુવંતી નદી ઉપર ઢોલી ડેમ આવેલ છે. ઉનાળાની સિઝનમાં ગરમીના પ્રકોપના કારણે ત્રણેય ડેમમાં પાણીની સ્તર તેજ ગતિએ ભૂગર્ભમાં ઉતર્યા હતા અને પીવા અને સિંચાઈના પાણી માટે ખેડૂતોને ભારે વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જૂન માસના પ્રથમ પખવાડિયાથી મેઘરાજાનું નેત્રંગ તાલુકામાં ધમાકેદાર આગમન થવાથી ત્રણેય ડેમની પાણીની સપાટીમાં વધારાથી ઓવરફ્લો થયા હતા. ત્યારબાદ મેઘરાજાની બેટિંગ ચાલુ રહેતા હાલ ત્રણેય ડેમમાં ઓવરફ્લોની સપાટીથી વધુ પાણીનું વહેણ ચાલી રહ્યું છે. નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસતા જળબંબાકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે. નદી, નાળા, તળાવ અને ચેકડેમ વરસાદી પાણીથી છલોછલ છલકાયા છે. મોસમ વિભાગે હજુ 2-3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવશે, જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આગામી જન્માષ્ટમી પર્વ નિમિત્તે પ્રતિવર્ષ જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવે છે, જેની તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ એવમ અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં કાર્યરત 70 જેટલી વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સુશોભિત રથોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નોટિફાઈડ વિસ્તારમાં તમામ માર્ગો ઉપર ધજા તોરણોનું સુશોભન કરવામાં આવી રહ્યું છે. આગામી તારીખ 26મી સપ્ટેમ્બરના રોજ બપોરના 1 કલાકથી શોભાયાત્રાનો પ્રારંભ થશે, જે રહેણાંક વિસ્તારના વિવિધ માર્ગો ઉપરથી પસાર થશે. આ શોભાયાત્રામાં થીમ બેઝડ રથોની ઝાંખી, સાંસ્કૃતિક વેશ પરિધાનથી સજ્જ ભક્તોનો તેમજ સંગીતની સુરાવલીનો ગુંજારાવ જોવા મળશે. વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા હાલ વિવિધ રથોનું નિર્માણ કાર્ય હાથ ધરાઈ રહ્યું છે. અંકલેશ્વરમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ પોતીકી સંસ્કૃતિ તેમજ આધ્યાત્મનો શુભગ સમન્વય થકી આ રથનું પ્રતિવર્ષ આયોજન કરતા આવ્યા છે. આ શોભાયાત્રા સરદાર ભવન પરથી 1 કલાકે રવાના થઈ સાવન ચોકડી, નિયમ ચોકડી, ગોલ્ડન પોઈન્ટ ચોકડી, ગણેશ પાર્ક, સરદાર પાર્ક, પોલીસ સ્ટેશન, શ્રી સ્વામિનારાયણ મંદિર, નવસર્જન બેંક, માનવ મંદિર, શ્રી ગોવર્ધનનાથજીની હવેલી, પટ્ટુ ચોકડી, નવજીવન ગરબા ગ્રાઉન્ડ, શ્રી પશુપતિનાથ મંદિર, જલધારા ચોકડી, શ્રી પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયથી સરદાર ભવન ખાતે સાંજે 9:45 પરત ફરશે. આ અંગે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુખ દુધાત, ઉપપ્રમુખ શીકે પટેલ, અગ્રણી સુરેશ દેવાણી, સાંસ્કૃતિક કમિટીના ચેરમેન અતુલ પટેલ વગેરે આયોજનની રૂપરેખા આપી હતી. હું હસમુખ દુધાત, શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ. આ વખતે અમે શ્રી સરદાર પટેલ સેવા સમાજ દ્વારા 10મી જન્માષ્ટમી ઉજવવા માટે 23 તારીખે અમારી તૈયારી ચાલુ છે અને ટોટલી જેડીસી કોલોનીમાં રહેલી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ 70 સંસ્થાઓ એમાં ભાગ લઈ રહી છે અને સૌરાષ્ટ્રનો જે માહોલ હોય છે એ માહોલના પ્રમાણે જ સારી બધી જ પબ્લિકો તેના દર્શને અને બહુ સારો એવો માહોલ ઊભો થાય છે. બપોરના 1 વાગ્યાથી શોભાયાત્રા શરૂ થશે અને અલગ અલગ જગ્યાએ ફરી અને 6:45-7 વાગે સરદાર ભવન પાસે પાછા રિટર્ન થઈ. હું અતુલ પટેલ, શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના કારોબારી સભ્ય અને સાંસ્કૃતિક કમિટીના ચેરમેન. આ વખતે અમે 10મી જન્માષ્ટમીનો શોભાયાત્રા ઉજવવા જઈ રહ્યા છીએ, જેની અંદર 70થી વધુ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ જોડાયેલી છે અને ખૂબ ધામધૂમ અને હર્ષોલ્લાસથી આ કાર્ય પાર પડશે તેવી શ્રી કૃષ્ણ ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ અને આની અંદર જીઆઈડીસી એસ્ટેટના દરેક લોકો જોડાશે. અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને ડીવાયએસપીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અંકલેશ્વર વિસ્તારમાં માર્ગો હવે દબાણ અને ઓલ્ડ ટાઉન પ્લાનિંગના કારણે સાંકડા પડતા રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. તેવામાં અંકલેશ્વરના 3 રસ્તા સર્કલથી લઈને ચૌટા નાકા અને ચૌટા નાકાથી લઈને ભરૂચી નાકા વિસ્તારમાં પસાર થવું વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયું છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાએ ટ્રાફિક પોઈન્ટ પર ઉભા રહીને ટ્રાફિક પોલીસ જવાનોને જરૂરી સૂચનાઓ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેરની આજની જરૂરિયાત સામે
સામે સાંકડા માર્ગો પાછળ દબાણ મુખ્યત્વે જવાબદાર છે. જો કે પાલિકા અને પીડબ્લ્યુડીના દેખ તમાશાની નીતિ સામે વાહન ચાલકો પાસે કોઈ અન્ય વિકલ્પ નથી. સામે માર્ગ પર ભારે વાહનો દિવસ દરમિયાન દોડતા હોય જે પણ ટ્રાફિક જામ માટે જવાબદાર છે અને ટ્રાફિકનું મુખ્ય કારણ એવા બિસ્માર હાલતમાં રહેલ રોડની ફરિયાદો ચોમાસા દરમિયાન રહેતી જ હોય છે. ત્યારે ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે પોલીસ અને તંત્ર દ્વારા સંયુક્ત રીતે બેઠક યોજી એક્શન પ્લાન तैयार कराए તે જરૂરી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરની જૈનિથા સ્કૂલ ખાતે રાષ્ટ્રીય નેતા સ્વર્ગીય અહમદભાઈ પટેલના સ્મરણાર્થે સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને MXI હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મફત આંખ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મરહુમ અહેમદ પટેલના સ્મરણ અર્થે સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા અન્ય બે સંસ્થાઓ દ્વારા અંકલેશ્વરની જેનિથ હાઈસ્કૂલ ખાતે આંખોની તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના નાનકડા એવા પીરામણ ગામથી રાજકીય સફર શરૂ કરીને દિલ્હી સુધી પોતાના નામ ને હર રાજકીય ચર્ચામાં સ્થાન અપાવનાર મરહુમ અહેમદ પટેલ કોરોના કાળ દરમિયાન ફાની દુનિયાને અલવિદા કહી ગયા હતા. મરહુમ અહેમદ પટેલે ભરૂચ માટે કરેલ કામો ને લઈને તેઓ આજે પણ ભરૂચના કેટલાય લોકોના દિલોમાં સ્થાન ધરાવે છે. ત્યારે તેમના જન્મ જયંતિના અવસર ઉપર અનેક કાર્યક્રમો તેમની યાદમાં થયા હતા. ત્યારે આજ રોજ અંકલેશ્વરના સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ તથા MXI હોસ્પિટલ તથા ભરૂચ તથા રોટરી ક્લબ અને ભરૂચ નર્મદા નગરીના સંયુક્ત ઉપક્રમે મરહુમ અહેમદ પટેલના સ્મરણ અર્થે અંકલેશ્વરની જેનિત હાઈસ્કૂલ ખાતે આંખોની તપાસનો નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં આજુબાજુના વિસ્તારના અનેક લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ બખ્તિયાર ખાન પટેલ ઉર્ફે બક્કો પટેલ, મલેક અઝીમુલ્લા શકરુલ્લા તેમજ મલેક મોહમ્મદ રફીક અબ્દુલ મજીદ તેમજ શેખ આરિફ હુસેન, ગુલામર રસૂલ, નિશાર અહેમદ યુસુફ, મલેક પઠાણ, ગુલાબ ખાન, અહેમદ ખાન તેમજ અન્ય ટ્રસ્ટના સભ્યો અને અન્ય સંસ્થાના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ નવીનભાઈ મુજીબર ગોહિલ, રહેવાસી સૌસુપા, સર્વોદય વેલફેર ટ્રસ્ટની બાજુમાં. મને જાણવા મળે કે આજે જેનિટ હાઈસ્કૂલમાં ધૂળના નજીકના ચશ્મા, મોતિયા તમામ જાતની સેવાઓ ઉપલબ્ધ છે. તેમાં હું આવ્યો છું અને મને ચશ્મા મળ્યા છે. પૂરા સ્ટાફને, ડોક્ટર સાહેબ, અન્ય સહકાર મિત્રો દરેકનો આભાર માનું છું. સેવા સારી. અંકલેશ્વર હાઈવે ઉપર ફરીવાર રસ્તા પર પડેલા ખાડાઓ અને વરસાદને લઈને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ભરૂચમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 ઉપર છાસવારે ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી હાઈવે ઉપર ટ્રાફિક જામને લઈને સૌથી વધુ મોટું નુકસાન માલવાહક વાહન ચાલકોને થઈ રહ્યું છે. એક તરફ ડીઝલ અને પેટ્રોલનો બગાડ અને બીજી તરફ કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવાથી વાહન ચાલકો પણ માનસિક ત્રાસ ભોગવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તો અંકલેશ્વર નજીક આંબલા ખાડી પર બ્રિજ સાંકડો હોવાના કારણે વાલિયા ચોકડીથી લઈને આંબલા ખાડી સુધીનો ટ્રાફિક જામ 5-5 કિલોમીટર સીધો લાંબો થઈ રહ્યો છે. તો બીજી તરફ હાઈવે ઉપર પડેલા ખાડાઓને લઈને વાહન ચાલકોની ગતિ પણ ધીમી બની છે અને તેના કારણે પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. મોટા ખાડાઓને કારણે ધીમી ગતિએ ચાલતા ટ્રાફિકને લઈને ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હજુ સુધી ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી ન હોવાથી વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર નજીક હાઈવે પર ફરીવાર આજે ભારે વરસાદને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. એક તો હાઈવેના રસ્તા ઉપર પડેલા મસમોટા ખાડા, તેમાં ભરાયેલું પાણી અને ઉપરથી ધોધમાર વરસાદ, જેને લઈને આજે ફરી સુરત તરફ જતી લેન્થ ઉપર 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં અસંખ્ય વાહન ચાલકો પણ ફસાયા હતા. એક તરફ વરસાદ અને બીજી તરફ ટ્રાફિક જામ ને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવે વારંવાર ટ્રાફિક જામની
ખાડાઓની સમસ્યાને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા યોગ્ય પગલાં ભરે અને તાત્કાલિક ધોરણે ખાડાઓનું પુરાણ કરી રોડ કાર્પેટિંગ કરે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. અંકલેશ્વરની ગાર્ડન સિટી ખાતે આવેલા બાલાજી મંદિરે કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે અંકલેશ્વરના ગાર્ડન સિટી ખાતે આવેલ બાલાજી મંદિરે કૃષ્ણ જન્મોત્સવ અને દહીં હાંડી સહિત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના ગાર્ડન સિટી ખાતે આવેલ બાલાજી મંદિર બાલાજી સેવા સમિતિ દ્વારા હનુમાન જયંતિ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે 26મી ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના પર્વની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. કૃષ્ણ જન્મોત્સવ અને દહીં હાંડી સહિતના મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ धार्मिक कार्यक्रम लाभ लेवा माटे आयोजकों धर्मप्रेमी जनता ने निमंत्रण पाठव्યું છે. मैं अंकुश खन्ना बालाजी सेवा समिति की ओर से आप सभी का जन्माष्टमी के पावन अवसर पर आमंत्रित करना चाहता हूं. कार्यक्रम की तिथि 26 अगस्त 2024. कार्यक्रम का स्थान बालाजी मंदिर. रात 8 बजे से फलाहार, रात 8:30 बजे से भजन और गरबा, रात 12 बजे महाआरती और रात 12:30 बजे दही हंडी का आयोजन रखा गया है. तो जिस प्रकार हमने महाशिवरात्रि और हनुमान जयंती का भव्य आयोजन रखा था, उसी प्रकार जन्माष्टमी का भी भव्य आयोजन है. तो आप सभी लोग मंदिर पर पधार कर जन्माष्टमी का आनंद ले. धन्यवाद. ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે આવેલી ડીપી શાહ વિદ્યા મંદિર ખાતે મફત કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો. ઝઘડિયા તાલુકાના રાજપાડી ડીપી શાહ વિદ્યા મંદિર ખાતે દોશી ચંચળબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ ઉમરલા દ્વારા આયોજિત મફત કેન્સર નિદાન કેમ્પ ભરત કેન્સર હોસ્પિટલ સુરતના સૌજન્યથી યોજાયો હતો, જેમાં કેન્સરના અનુભવી ડોક્ટર દ્વારા ઉપસ્થિત લોકોને કેન્સરના લક્ષણો તેમજ કેન્સર કેમ્પ થાય છે તેમજ તેના ઇલાજની સંપૂર્ણ માહિતી પ્રદાન કરી હતી. અનુભવી ડોક્ટર્સની ટીમ દ્વારા દર્દીઓને તપાસી યોગ્ય દવા તથા સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. કેન્સર નિદાન કેમ્પમાં રાજપાડી તેમજ આજુબાજુના ગામના જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ યોજવા સંસ્થાના ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. દોશી ચંચળબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ દ્વારા અવારનવાર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેની જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લેતા હોય છે. આ કેમ્પમાં ટ્રસ્ટના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો. દોશી ચંચળબેન ટ્રસ્ટ અને ભરત કેન્સર હોસ્પિટલ सूरत भारतीय मैं मेमोरियल फाउंडेशन संचालित सहयोग थी आज आ मेडिकल कैंसर डिटेक्शन ने माटेनो एक कैम्प रख्यो है. एक अवेरनेस ऑफ कैंसर केवी रीते आवे अने अर्ली डिटेक्शन थी पेशेंट नो जीव बची सके, कैंसर जड़मूळथी काढी शकाय एवा हेतुथी आ कैम्प अने लोकोमां जागृति लाववा माटे आ कैम्पनुं आयोजन कर्युं છે. अमने आशा है विस्तारना दरेक माणसो आ नो लाभ ले अने जे माहिती अमे पूर्ण पाडी छे ए माहितीने अनुसरीने अमारा भरत केन्सर में ए लोकोने माटेनी तमाम सगवड सुविधाओ अमे करी आपीशुं एनी खातरी आपीए छीए. हूँ डॉक्टर निकुल मित्राणी, केन्सर सर्जन. आज एक आपणे केम्पनुं आयोजन कर्युं छे दोषी चंचळबेन शंकरलाल ट्रस्ट और भरत केन्सर होस्पिटलना सहयोगथी कैंसर अवेरनेस माटे के आ केम्प में आपणे कैंसर केवी रीते थाय छे एनी जानकारी आपी, कैंसर थी केवी रीते बची शकाय तेनी पण जानकारी आपी अने अहींया आवेला दर्दीओने आपणे तपासशुं अने एमां जो कैंसर हशे तो एमने भरत केन्सर होस्पिटल सुधी बोलावी अने एनी सारवार पण करशुं. तो आज आ मीडिया मार्फते हूँ तमने पण एक जानकारी आपवा मांगु छुं के आ कैंसर ने शुरुआतना स्टेजमां जाणी शकाय छे. हाँ, कैंसर ने शुरुआतना स्टेजमां जाणी शकाय छे. एना कॉमन चिन्हो छे के कोईपण जग्याए शरीरमां चांदू पड़વું, कोईपण जग्याए नवी गांठ थवी, शरीरमां कोईपण जग्याएथी वाग्या वगर लोही નીકળવું, લાંબા સમયની ખાંસી થવી એટલે કે 3 વીકથી વધારેની ખાંસી થવી, અસામાન્ય વેટ લોસ થવો એટલે કે વજન ઓછું થવું એટલે કે 3 મહિનામાં 10% આપણું જે પણ વજન હોય એ અથવા એનાથી વધારે વજન ઓછું થવું અને એ સાથે અપચો રહેવો, સંડાસના માર્ગે લોહી આવવું, સ્ત્રીઓને માસિકના માર્ગેથી માસિક સિવાય લોહી આવવું. તો આવા બધા ચિહ્નો એવા છે કે જે આપણે ઇઝીલી જાણી શકીએ છીએ અને આ બધા કેન્સરના ચિહ્નો છે. એટલે આમાંના કોઈ પણ ચિહ્નો હોય તો આપણે કેન્સરના ડોક્ટરની અથવા તો નજીકમાં કોઈ પણ ડોક્ટરની તાત્કાલિક ઓપિનિયન લેવો જોઈએ અને એ લોકો જે કે એ તપાસ કરાવવી જોઈએ. સાથે સાથે હું આજે મેસેજ આપવા માંગીશ કે કેન્સરનું મુખ્ય જડ એ તમાકુ અને આલ્કોહોલનું વ્યસન છે.
તો હું સર્વને વિનંતી કરીશ કે ચલો આવતીકાલે જન્માષ્ટમીના મુદ્દે આપણે સર્વ એક પ્રણ લઈએ કે આપણે તમાકુનું વ્યસન છોડીએ અને દારૂનું સેવન ના કરીએ. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.